નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે તારીખ 1/7/2026 નવો મહિનો અને વાર થયો છે બુધવાર। તો મિત્રો, આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્યમાં તાંડવ અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતમાં 5 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ રહ્યા છે। મિત્રો, વહેલી સવારથી જ આ વરસાદો ચાલુ થઈ ચૂક્યા છે અને મિત્રો, મહિનાનો પહેલો દિવસ છે 1 જુલાઈ વાર બુધવાર। ગુજરાતમાં આજે રીતસરનું આભ જે છે તે ફાટતું જોવા મળી રહ્યું છે અને મિત્રો, ખાસ કરીને હજુ પણ ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ છે તે ખાસ કરીને વધારે ઘાતક બનવાની છે અને આખા ગુજરાતની અંદર ફેલાઈ જવાની છે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને મિત્રો, સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હવે ગુજરાતમાં જે નવા જૂની થવાની છે તે મિત્રો ખાસ કરીને આ વિડીયોની અંદર સમજવાની છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ જે છે તે આવીને ચારો તરફથી આવીને ઘેરાઈ ગઈ છે અને મિત્રો, આ સિસ્ટમ હવે ગુજરાત ઉપર વધારે ઘાતક સ્વરૂપ ધારણ કરવાની છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારોની અંદર ગઈકાલે અને પરમ દિવસે મિત્રો ખાસ કરીને માત્ર 8 કલાકની અંદર 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીના વરસાદ માત્ર 8 કલાકની અંદર નોંધાયા હતા અને મિત્રો, વહેલી સવારથી આ વરસાદો જે છે તે આજે ત્રાટકી ચૂક્યા છે। ગઈકાલે મિત્રો ખાસ કરીને તમને કહ્યું હતું કે ગુજરાતમાં 1 તારીખથી લઈને 12 અને 18 ઇંચના વરસાદ નોંધાવાના છે, પરંતુ મિત્રો ઘણા મિત્રો એવું કોમેન્ટમાં જણાવી રહ્યા હતા કે એટલા બધા વરસાદો નહીં નોંધાય। પરંતુ મિત્રો, આજે મેં તમને માહિતી બતાવી ખાસ કરીને સુરતની, તેમાં પણ મિત્રો ખાસ કરીને 6 ઇંચ સુધીના વરસાદ સુરતની અંદર નોંધાઈ ચૂક્યા હતા। તો જે મિત્રો એવું કહી રહ્યા હતા કે નહીં નોંધાય, તે આ તમામ સિસ્ટમોની અંદર પણ દેખાઈ રહ્યા છે આ ઘાતક વરસાદો નોંધાવાના છે। તો આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે, પરંતુ તેના પહેલાં એક લિસ્ટ બનાવી તેમને જણાવી દઉં કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે તેને લઈને। તો મિત્રો, સૌથી પહેલાં ગઈકાલે 30 તારીખે જે વિસ્તારોમાં જેટલો વરસાદ પડ્યો હતો તેના આપણી પાસે લાઈવ ફોટા આવી ગયા છે। તો સૌથી પહેલાં તમને હું ફોટા બતાવીશ અને થોડા ઘણા વિડીયો આવ્યા છે, આ તમામ વિડીયો બતાવીશ ગઈકાલે 30 તારીખે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો। ત્યાર પછી મિત્રો આપણે બીજા નંબર ઉપર લાઈવ સિસ્ટમ સમજીશું સમગ્ર વરસાદને લઈને કે સિસ્ટમ ક્યાં પહોંચી છે, ક્યાંથી ક્યાં જવાની છે, કેટલી સિસ્ટમ ગુજરાતની આજુબાજુ સક્રિય છે, ગુજરાત પર ક્યારે પ્રહાર કરશે તે તમામ માહિતી મેળવીશું। ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરે આપણે ગામના નામ સાથે આજે કયા વિસ્તારોમાં વરસાદ નોંધાશે તે તમામ માહિતી તારીખ અને ગામના નામ સાથે તમને જણાવીશ। અને સાથે મિત્રો ચોથા નંબર પર આપણે અંબાલાલ પટેલની જે આગાહી આવી ગઈ છે તેના વિશે વાત કરીશું। અંબાલાલ પટેલે શું તાજી આગાહી કરી છે તેને લઈને તમામ માહિતી મેળવીશું। પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમને જણાવી દઉં કે તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વરસાદ વાણીને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો આખા ચોમાસા કાળ દરમિયાન તમને આ ચેનલના માધ્યમથી રેગ્યુલર વરસાદના વિડીયો મળતા રહેશે, તાજા અને સાચા, જેથી કરીને તમારે બીજી કોઈ વિડીયો જે છે તે જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને સાથે જ મિત્રો તમારા ગામનું નામ પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો, તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે પણ મને જણાવી દેજો। તો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મિત્રો આપણી પાસે થોડા ઘણા ફોટાઓ આવ્યા છે, તેને લઈને વાત કરીએ તો મિત્રો આસપાસ વિસ્તારનો વિડીયો છે કરજણ લાગુનો, જેની અંદર મિત્રો તમે જુઓ તો 30 તારીખના રોજ વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યા અને રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉના લાગુ વિસ્તારનો દેલવાડામાં સારો વરસાદ જોવા મળ્યો હતો, ત્યાં પણ મિત્રો ખેતરો જે છે તે પાણીથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે। મિત્રો 30 તારીખનો લાઈવ ફોટો છે આ। અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો બીજો એક ફોટો આપણી પાસે ગીર સોમનાથનો આવ્યો છે, જેની અંદર મિત્રો તમે જુઓ તો ધોકડવા ગામનો આ વિડીયો છે અને મિત્રો ખાસ કરીને આ ફોટોમાં તમે જુઓ તો રસ્તા પર પાણી જે છે તે તરબોળ થતા જોવા મળી રહ્યા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે। ધોધમાર મેઘરાજાની બેટિંગ કહી શકાય તેવા વરસાદો જે છે તે મિત્રો ખાસ કરીને ગીર સોમનાથની અંદર પણ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને
સુરત લાગુ વિસ્તાર છે તેની અંદર વાત કરીએ તો મિત્રો ટોટલ 6 થી 7 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા. તે આખું લિસ્ટ આપણી પાસે આવી ગયું છે. મિત્રો આ લિસ્ટની અંદર તમે જુઓ તો સુરતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને વાત કરીએ તો મિત્રો સુરત સિટીની અંદર 2.60 ઇંચ, ત્યારબાદ મિત્રો માંગરોળમાં 1.65 ઇંચ, કામરેજમાં 1.65 ઇંચ, પલસાણમાં 1.34 ઇંચ અને અરેઠમાં 1.26 ઇંચ. આટલા વિસ્તારો જે છે તેની અંદર સુરતની અંદર આ વરસાદ નોંધાયો હતો. પરંતુ મિત્રો આ ટોટલ આપણે મારીએ તો વરસાદની અંદર 7 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાઈ ગયો હતો માત્ર સુરતની અંદર. અને આ વરસાદ મિત્રો રાત્રિના 11 વાગ્યાથી ચાલુ થયો હતો અને માત્ર સવારે 6 વાગ્યા સુધીનો જે વરસાદ છે તે આ વરસાદ નોંધાયો હતો. અને મિત્રો આ વરસાદ 7 ઇંચ જેટલીનો વરસાદ, ભયંકર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ મિત્રો બીજા જિલ્લાઓ વિશે વાત કરીએ તો ખાસ કરીને તાપીના વાલોડમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ મિત્રો વલસાડમાં જોઈએ તો વલસાડમાં પણ મિત્રો ખાસ કરીને 2 થી 2.5 ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બોટાદ લાગુ વિસ્તારો છે. મિત્રો ખાસ કરીને બોટાદમાં પણ વધારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં 1 ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર વિસ્તારોની અંદર જે છે તે મિત્રો વરસાદ જોવા મળ્યા હતા. આ સમગ્ર વિસ્તારોની અંદર 1/2 ઇંચથી લઈને 1 ઇંચ સુધીના વરસાદો જે છે તે જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બીજો એક નકશો આપણી પાસે આવ્યો છે. નાવકાસ્ટે આગામી કલાક માટે એલર્ટ જાહેર કરી દીધા છે, જેની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મિત્રો આપણે વાત કરીએ તો જે વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં મિત્રો ભારે તોફાન સાથેના વરસાદ જોવા મળવાના છે. અને જે વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં મિત્રો મધ્યમ લેવલના વરસાદ જે છે તે જોવા મળવાના છે. તો મિત્રો હવે એકોએક તાલુકા જિલ્લાઓ વિશે વાત કરીએ, કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે અને કયા કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે, કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે તેને લઈને વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા ઓરેન્જ એલર્ટ 3 જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં, જેમાં મિત્રો ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 3 જિલ્લા, જેની અંદર મિત્રો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે, જેમાં મિત્રો ખાસ કરીને ડાંગ, નર્મદા, તાપી અને ઉપર જોઈએ તો મિત્રો વડોદરા, ભરૂચ અને તેની ઉપર મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત ગણી શકાય તેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી આટલા વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ જે સમગ્ર વિસ્તાર છે તે આ વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉપરના વિસ્તારોની અંદર માત્ર 2 તારીખ પછી જે વરસાદો છે તે જોવા મળવાના છે. પરંતુ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમ વધારે ઘાતક બની ચૂકી છે, જેને લઈને આ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યા છે. તો મિત્રો આ તમામ માહિતી મેં તમને આપી દીધી. હવે મિત્રો મેઇન માહિતી મારે તમને આખી સિસ્ટમ વિશે સમજાવવાનું છે. તો મિત્રો ખાસ કરીને સિસ્ટમને લઈને વાત કરીએ તો મિત્રો આ અત્યારે ખાસ કરીને સિસ્ટમ તમને જણાવું તો ગુજરાત જે છે તે અહીં રહેલું છે. મિત્રો ખાસ કરીને આ સર્કલની અંદર ગુજરાત રહેલું છે, રેડ સર્કલની અંદર, તેને આજુબાજુ તમે જુઓ તો મિત્રો ખાસ કરીને સિસ્ટમ બની રહી છે. અને આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ છે બ્લુ સર્કલની અંદર. અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને પર્પલ સર્કલની અંદર જુઓ તો મિત્રો ખાસ કરીને આ મુંબઈ મહારાષ્ટ્રની સિસ્ટમ છે. ધીમે ધીમે કરીને આ 2 સિસ્ટમો જે છે તે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધશે. આ રીતે આગળ વધશે મિત્રો આ સિસ્ટમ અને આખા ગુજરાતને ઘેરી લેશે અને ખાસ કરીને ગુજરાત પર ધોધમાર એન્ટ્રી કરશે, જેને લઈને આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે જોવા મળશે. અને મિત્રો ખાસ કરીને મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળશે. મિત્રો સિસ્ટમો જે છે તે અત્યારે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહી છે. સાથે જ મિત્રો તમને જણાવું તો ખાસ કરીને આ મેં 8 વાગ્યાનું બતાવ્યું, પરંતુ મિત્રો જેમ જેમ આપણે આગળ જોઈએ તો તમે જુઓ છો અત્યારે ખાસ કરીને આ બપોરે 3 વાગ્યાનું મેં બતાવું. આજે 1 તારીખ તો મિત્રો સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે જેમ જેમ મિત્રો આગળ જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે હું ખાસ કરીને 6 વાગ્યા આસપાસનું બતાવી રહ્યો છું. તો મિત્રો સિસ્ટમ ખાસ કરીને વધારે આગળ વધી રહી છે અને ગુજરાત પર આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો આ સિસ્ટમને લઈને પણ મેં તમને માહિતી આપી દીધી. હવે મિત્રો વાત કરવાની છે એકોએક ગામના નામ સાથે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાશે તેને લઈને તમામ માહિતી આપું. તો મિત્રો ખાસ કરીને
અત્યારે વાત એ કરવાની છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ લાગુ વિસ્તારોથી વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વલસાડ, ત્યારબાદ મિત્રો વાપી લાગુ વિસ્તારો છે, નવસારી, મિત્રો ખાસ કરીને સુરત લાગુના વિસ્તારો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો વાપી, વલસાડ, નવસારી, સુરત, વ્યારા, ડાંગ, આહવા, સાપુતારા લાગુ વિસ્તારો અને ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને અહીં બારડોલી લાગુના પંથકો છે. આટલા વિસ્તારોની અંદર ભારે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે. ત્યારબાદ હવે ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને સુરતની ઉપરના લાગુ વિસ્તારો જેની અંદર ભરૂચ, ડેડિયાપાડા લાગુ વિસ્તારો છે તેમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને ભરૂચ, કોસંબા, ડેડિયાપાડા, રાજપીપળા, ઉપર જોઈએ તો અંકલેશ્વર લાગુ વિસ્તારો, વડોદરા લાગુ વિસ્તારો, જંબુસર, કરજણ અને મિત્રો આ બાજુ જોઈએ તો બોડેલી લાગુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જે છે તે જોવા મળવાના છે. ત્યારબાદ હવે ઉપર જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની મેં તમને તમામ માહિતી આપી દીધી. હવે મધ્ય ગુજરાતમાં પણ તમે જુઓ તો મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે જેની અંદર વરસાદ કડાકા ભડાકા સાથેના જોવા મળી રહ્યા છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો, અમદાવાદ, કલોલ, વિરમગામ, ત્યારબાદ મિત્રો ખાસ કરીને આ બાજુ જોઈએ તો બાયડ, મોડાસા, લુણાવાડા, ગોધરા, નડિયાદ, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને ડેડિયાપાડા, બોડેલી અને નીચે મિત્રો આણંદ, ખંભાત, ધોલેરા આ બધા વિસ્તારો છે. સુરેન્દ્રનગર, લીંબડી લાગુ વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જે છે તે જોવા મળવાના છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ ઉપર ઉત્તર ગુજરાતમાં આજે કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી નથી. તો મિત્રો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી નથી તે પણ તમને જણાવી દઉં તો મિત્રો આજે ખાસ કરીને કચ્છ, ત્યારબાદ મિત્રો અહીં પાટણ, અરવલ્લી અને મિત્રો ખાસ કરીને મહેસાણા લાગુ વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારની આગાહી આજે ખાસ નથી, પરંતુ મિત્રો થોડા ઘણા ઝાપટા જે છે તે નહિવત સ્વરૂપે પડી શકે તે ગણવામાં આવે નહીં, કારણ કે મિત્રો આગાહી નથી. ત્યારબાદ હવે આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની આગાહી છે. મિત્રો અહીં તમે જુઓ તો આ સિસ્ટમ મોટી બનેલી છે અને આ સિસ્ટમ આજુબાજુના તમામ ગામડાઓને કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે જોવા મળી શકે. તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો ભાવનગર અને બોટાદ જિલ્લાની. બોટાદમાં મિત્રો તમામ તાલુકાઓની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળવાનો છે. જેની અંદર વાત કરીએ તો મિત્રો બોટાદ આસપાસના વિસ્તારો છે એની અંદર બોટાદ, બરવાળા, મિંગળપુર, ધોલેરા, સાળંગપુર, વલભીપુર, ગઢડા અને આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને બોટાદના તમામ વિસ્તારોની અંદર વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળશે. ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને ભાવનગર આસપાસના વિસ્તારો છે જેની અંદર ભાવનગરના તમામ તાલુકાઓ છે એની અંદર જોઈએ તો મિત્રો ખાસ કરીને ભાવનગર, સિહોર, બુધેલ, ઘોઘા, કુડા, ભરોલી અને આ બાજુ જોઈએ તો અલંગ, પાલીતાણા, તળાજા આ સમગ્ર વિસ્તારો ભાવનગરના છે. તેની અંદર મિત્રો ખાસ કરીને ગારિયાધાર લાગુ વિસ્તારો પણ જે છે સમાવેશ કરી શકાય. આ સમગ્ર વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો નીચે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે જેની અંદર વાત કરીએ તો મહુવા, જેસર લાગુ વિસ્તારો છે એની અંદર જોઈએ તો મિત્રો મહુવા, જેસર, પાસવી, તળાજા, જેસર આ સમગ્ર વિસ્તારો છે તેની અંદર પણ કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ મેન જિલ્લાઓ વિશે જેની અંદર અમરેલી, જૂનાગઢ જિલ્લા ખાસ કરીને જોઈએ તો અમરેલી આસપાસના વિસ્તારો સમગ્ર વિસ્તારો જેની અંદર ખાસ કરીને જોઈએ તો અમરેલી, ધારી, સાવરકુંડલા, રાજુલા લાગુ વિસ્તારો અને નીચે જોઈએ તો મિત્રો બગસરા લાગુ વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર અમરેલીની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળી શકે. ત્યારબાદ હવે જૂનાગઢ આસપાસ જોઈએ તો મિત્રો ખાસ કરીને જૂનાગઢ લાગુ વિસ્તારોમાં જૂનાગઢ, માણાવદર, માધવપુર, વેરાવળ, ઉના, કોડીનાર, ગીર નેશનલ પાર્ક, સાસણગીર આ સમગ્ર વિસ્તારો છે. કુતિયાણા, કેશોદ લાગુ વિસ્તારો, જૂનાગઢના આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળી શકે. ત્યારબાદ હવે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રાજકોટ લાગુ વિસ્તારો જેની અંદર પણ મિત્રો ખાસ કરીને રાજકોટ આસપાસના વિસ્તારો જેમાં રાજકોટ, જસદણ, ગોંડલ, આટકોટ લાગુ વિસ્તારો અને જામનગરમાં ખાસ કરીને જામનગર, મોરબી, વાવ, થરાદ, કાલાવડ લાગુ વિસ્તારો, સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા, થાણ આ સમગ્ર વિસ્તારો જે છે જેની અંદર ખાસ કરીને આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે. તો મિત્રો તમામ માહિતી આજની મેં તમને આપી દીધી. હવે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદ કોઈ ખાસ પ્રકારનો નથી તેને લઈને વાત કરીએ
તો મિત્રો પોરબંદર લાગુ વિસ્તારો, દ્વારકા ઓખા લાગુ વિસ્તારો, ખંભાળિયા લાગુ વિસ્તારો અને ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે જોવા મળવાનો નથી. કડાકા ભડાકા સાથેનો થોડો ઘણો વરસાદ નહિવત સ્વરૂપે જોવા મળી શકે. તો મિત્રો આજની મેં તમામ માહિતી આપી દીધી 1 તારીખને લઈને, પરંતુ જેમ જેમ મિત્રો આગળ વધીએ 2 તારીખે તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ વધારે ઘાતક બનતી જોવા મળી રહી છે. અને મિત્રો આ સિસ્ટમ માત્ર દક્ષિણ ગુજરાતમાં નહીં પરંતુ ઉપર પણ જતી જોવા મળી રહી છે. એટલે કે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. હવે મિત્રો 3 તારીખે જુઓ તો ખાસ કરીને આ સિસ્ટમ વધારે ઘાતક જોવા મળી રહી છે. એટલે કે મિત્રો ગુજરાત ઉપર 3 અને 4 અને 5 તારીખે તમે જુઓ તો આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર આવતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર આખું ધમરોળતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો ગુજરાતની અંદર આવનારી 2, 3, 4 અને 5 તારીખ છે તે સૌથી વધારે ઘાતક રહેવાની છે. અને મિત્રો આ 3-4 દિવસ સૌથી વધારે વરસાદ જોવા મળવાના છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું તેવી રીતે સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળવાનો છે. અને મિત્રો અંબાલાલ પટેલે અત્યારે એ પણ આગાહી કરી હતી કે મિત્રો 1 તારીખથી લઈને 5-6 તારીખ સુધી ખૂબ સારા વરસાદ જોવા મળશે. તે માહિતી અત્યારે સાચી પડતી તેની આગાહી જોવા મળી રહી છે. તો મિત્રો આ તમામ માહિતી આજની અને આવનારા કલાકોની અંદર આવનારી દિવસોની તમામ આપી દીધી. પરંતુ મિત્રો આવનારા દિવસોની અંદર જો વાતાવરણ બદલાશે તો આવનારી માહિતી મેળવીશું આવનારા વિડીયોની અંદર. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. મિત્રો વિડીયોને અંત સુધી નિહાળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. અને મિત્રો છેલ્લે તમારા ગામનું નામ કોમેન્ટ કરી દેજો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો. મિત્રો મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. પરંતુ મિત્રો છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આ જે માહિતી મેળવી તે તમામ આપણે વેધર મોડલો અને ખાસ કરીને હવામાન આંકડાઓને આધારે મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી. તો તેની ખાસ નોંધ લેવી. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.